હવે બતાવે છે શ્રી નારાયણ ભટ્ટજી. વ્રજભૂમિની ઉપાસક કરનારાઓમાં શ્રી નારાયણ ભટ્ટ જેવો ભક્ત ભગવાને બહુ પરિશ્રમ કરીને એક જ બનાવ્યો હતો. શ્રી વારાહ પુરાણમાં મથુરા મંડળ 84 કોષના જેટલા તીર્થોનું વર્ણન કરવામાં આવ્યું છે તે બધા કાળના પ્રવાહમાં લુપ્તપ્રાય થઈ ગયા હતા. શ્રી નારાયણ ભટ્ટે તે બધા તીર્થોને પ્રગટ અને પ્રસિદ્ધ કર્યા. 84 કોષની અંદર જે અમુક ઘણા બધા તીર્થો હતા એ લુપ્તપ્રાય થઈ ગયા હતા, કોઈને જાતુંય નહીં અને એનું કોઈ મહત્વ નહોતું. પણ આ એક એવા મહાવિભૂતિ થયા નારાયણ ભટ્ટ કે જેને બધાને પાછા જાગૃત કર્યા. આપણે અહીંયા બગદાણા લઈ લો ને, બગદાલમ ઋષિનો ધૂણો છે એ બજરંગદાસ બાપા ત્યાં થયા પછી ખબર પડી ને બગદાલમ ઋષિ થઈ ગયા. એમ કોઈ મહાપુરુષને આવ્યા હોય ત્યારે આપણને ખબર પડે કે અહીંયા કોઈ પૂર્વના યોગીની સાધના કરેલી છે. એમ નહીતર તો આપણને ક્યાં ખબર હતી. એમ આને ઉજાગર કરાવી જે ક્ષેત્રો હતા એને. ભક્તિ રસામૃતના સમુદ્ર હતા તથા સતત સંતો સાથે રહીને સત્સંગ કર્યા કરતા હતા. તેઓ પરમ રસજ્ઞ અનન્ય નિષ્ઠાવાન તથા શ્રી કૃષ્ણ લીલામૃતને ધારણ કરવા માટે ઉત્તમ પાત્ર તથા નિત્ય લીલાના પાત્ર હતા. શુષ્ક જ્ઞાન તથા કર્મકાંડનું ખંડન કરીને ભક્તિની સ્થાપના કરનાર તેમના જેવો બીજો કોઈ થયો નથી. નતર રાજા અત્યારે બ્રાહ્મણો હોય તો એનું જ બતાવે ભાઈ કર્મકાંડ જ શ્રેષ્ઠ છે. પછી જ્ઞાનવાદી કોઈ માણસ હોય તો એનું બતાવે કે ભાઈ ભક્તિ કંઈ કરવું ન પડે. ને આપણે ગુજરાતમાં તો ખાસ હાલે. ઓલા નારદજીએ કીધું હતું ને ભાગવતમાં છે ને ભગવાનની કે વૃંદાવનમાં ભક્તિ તા કે જુવાન થઈ અને ત્યાંથી થોડીક આન કે આવેલા ને એટલે મહારાષ્ટ્રમાં આવ્યા એટલે ભક્તિ તો થોડીક હજી એમને એની હોય તો ઢળી એટલી બધી નહોતી ઢળી, પણ જ્ઞાન વૈરાગ થોડાક વૃદ્ધત્વ તરફ ગયા અને ગુજરાતમાં આવ્યા ને ત્યાં જ્ઞાન વૈરાગ હાવ વૃદ્ધ થઈ ગયા હતા. એટલે એમ આપણે અહીંયા મોટી વાત એ જ કરે. હકીકત તમે જોવો ને તળિયા તપાસો તો હોય નહીં, પણ વાત બહુ મોટી કરતા હોય. શ્રેષ્ઠ કળીકાળમાં ભક્તિને પ્રધાન બતાવેલી છે એવું છે. અને આપણે એ તમે જોઈ લો, અહીંયા કોઈ મહાપુરુષ માધુકરી માગવા નીકળે ક્યારે ભેળા તમે કે તમારા ઘરે કોઈ આવ્યો હોય કે ભાઈ બપોરનો ટાઈમ છે, સવારનો ટાઈમ છે, સાંજનો ટાઈમ છે, ચાલો ભાઈ 2 રોટલી માથમાં દેવી પડે. આપણે તો ગમે ત્યારે કોઈ સવારમાં આવ્યો હોય નારાયણ કરીને ત્યાં લોટનું સાલ્યું લઈને દોડે કે બીજું કંઈ ખરું. સંસ્કાર જેવો સાંટો ન કહેવાય. તમે વૃંદાવન, ચિત્રકૂટ, મથુરા એ લાઈનમાં તમે ગમે ને વ્યા જાઓ, ગુજરાત છોડીને ગમે ને વ્યા જાઓ તો ત્યાં સવારમાં કોઈ ભિક્ષાવૃત્તિ કરવા આવે એટલે સીધું એને કંઈ લોટનું સાલ્યું લઈને ન જાય, સીધું ખાવાનું રોટલી છે, શાક છે એવું સાત્વિક બનાવેલું હોય ને એ લઈને જાય. એને માધુકરી કહેવાય. તૈયાર અને એવડાને બનાવવાનું નહીં, એ માધુકરી ભિક્ષા કહેવાય. આપણે અહીંયા શું હોય, ઓલા મહારાજ બિચારો કેવો હોય ને આપણે તે રાંધતા કે આ ક્યાં અત્યારમાં આવ્યો. પછી આપણે એમ કહીએ કે આપણા સંતાનો ઉજ્જવળ કે પાછળનું ભવિષ્ય ઉજ્જવળ કેમ ન થતું, પણ દેવામાં આપણું મન ડસક મારતું હોય અને ઓલો સમજતો હોય કે અહીંયા કાંઈ નથી. એટલે આ તકલીફ થાય મોટી. તમે કે ખેડૂત, આપણે એને ખેડૂત છે એની કેણી છે ને કે ભાઈ વાવો એવું ઉગે, સોખી જ વાત છે દાદા. એટલે આપણે વાવી જેવું તેવું ઉગવાનું છે. શ્રી નારાયણ ભટ્ટનો જન્મ દક્ષિણ ભારતના મદુરા નગરમાં વિક્રમ સંવત 1588ના વૈશાખ શુક્લ 14ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ હતું શ્રી ભાસ્કર ભટ્ટ અને માતાનું નામ હતું યશોમતી. યથા સમય ઉપનયન સંસ્કાર થયા બાદ તેમણે પોતાના પિતૃવ્ય શ્રી શંકર ભટ્ટ પાસે વેદાંત વગેરે શાસ્ત્રોનું અધ્યયન કરવાનો આરંભ કર્યો હતો. હા, ઉપનયન સંસ્કારનું આવ્યું ને એટલે એક વાત મને યાદ આવી કરી દઉં. તમને ખબર હોય તો ભગવાન રાજેન્દ્ર દેવાચાર્યના આશ્રમમાં હમણાં કાર્યક્રમ હતો ઉપનયન સંસ્કારનો. બહુ મોટો હેવી કાર્યક્રમ હતો. લગભગ 250 થી 500 બાળકો હશે. એમાં એટલા બાળકોને ઉપનયન સંસ્કાર કરાવ્યા હતા. અને એમાં અમુક બાળકોની તો જે 16 વર્ષની ઉંમર હોય ને એટલા સમયની અંદર 3 વર્ણના ઉપનયન સંસ્કાર થઈ જવા જોઈએ. બ્રાહ્મણોનો એકનો અધિકાર નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય ને વૈશ્ય આ ત્રણેયનો અધિકાર બોલાય કાયદેસર શાસ્ત્રોમાં કીધેલું છે. તમારે એવું કોઈ હોય ગર્ગ સંહિતા છે, પછી મનુસ્મૃતિ છે, એમાં બધે લખેલું છે. જોઈ લેવાની છૂટી કે ભાઈ આ ઉપનયન સંસ્કારનો કેટલા સુધીનો અધિકારનો કોનો અધિકાર. 16 વર્ષ સુધીનો બ્રાહ્મણનો અધિકાર, પછી 22 થી 22 વર્ષ સુધીનો, 20 વર્ષ સુધીનો ક્ષત્રિયનો અધિકાર અને 25 વર્ષ સુધીનો અધિકાર વૈશ્યનો. આ ત્રણેયનો 25 વર્ષ સુધીમાં થઈ જાય તો જેણે જેટલા વર્ષો ફેલ કરી નાખ્યા કે ભાઈ હાલો 16 વર્ષના થઈ ગયા ને 16 વર્ષની ઉપર વર્ષ વહી ગયા અને જેણે ઉપનયન સંસ્કાર નથી થયા તો એ વ્યક્તિને જે 4 કે 5 વર્ષ થયા ને એટલા લાખ ગાયત્રીના જપ કરવા પડે. 4 વર્ષ ગયા હોય તો 4 લાખ ગાયત્રીના જપ કરી એ કરે, અથવા તો કોઈ બ્રાહ્મણ પાસે એને એની આજીવિકાનું સાધન કે એને કાંઈ ખર્ચા પાણી દઈને કરાવવા પડે.
ત્યારે તમે એના ઋણમાંથી મુક્ત થાવ. આપણે એ તો કંઈ કર્યું નથી તો થાય ખરું ભેગું? અને આપણે એ પાસે એમ કહીએ એવી કંઈ જરૂર નથી, પણ જે મહાપુરુષો થઈ ગયા ને એ પૂર્વના યોગી હોય, એ પછી ભલે સાંડાળમાં આવ્યા હોય તોય એને મુક્તિ મળી જાય ને તોય એને ભગવાન મળી જાય. આપણે કાંઈ પૂર્વના યોગી ન, આપણે અહીંયા આપણી જાતને મોટા સૂરમાં સમજતા હોય અને પછી આપણે એમ કંઈક થઈ જ જાય. કાંઈ ન થાય. એ તો બધું અહીંયા આવ્યા ને આમાં આવ્યા કરવું જ પડે. જે કાયદેસર તો મનુસ્મૃતિ ખોટી ને આપણે એમ માનવાનું ને. આપણું ભારત દેશ છે એ મનુસ્મૃતિના આધારે ચાલે છે, નથી હાલતો? મનુસ્મૃતિના આધારે જ હિન્દુ ધર્મ છે ને, ત્યારે હિન્દુ ધર્મ કેતું ન વયો ગયો હોત. તો મનુસ્મૃતિ હાચી છે, આપણે ખોટા છે એમ સાબિત થાય. અને 12 વર્ષની અવસ્થામાં તેણે પૂર્ણ કર્યું, શાસ્ત્રોનું અધ્યયન કરવાનો આરંભ કર્યો અને 12 વર્ષની અવસ્થામાં તેણે પૂર્ણ કર્યું. ભગવાન શ્રી રાધા માધવને વૃજ વૃંદાવન પ્રત્યે અનુરાગ ભર્યો. ભક્તિભાવ તેમનામાં બાળપણથી જ હતો. એક દિવસ તેઓ શ્રી ગોદાવરીમાં સ્નાન કરીને સ્તોત્ર પાઠ કરીને યુગલ સરકારનું ધ્યાન કરી રહ્યા હતા. તે સમયે શ્રી પ્રિયા પ્રીતમ શ્રી રાધા માધવજીએ પ્રગટ થઈને તેમને દર્શન આપ્યા. હવે હું એની સાધના હશે અને હું એનું ભજન હશે કે આટલી ઉંમરની અંદર જ તે એને સાક્ષાત્કાર થઈ ગયો. પરમાત્માની અસીમ કૃપા તમારી માથે થઈ જાય ને તો કાંઈ આઘું નથી. એમ કહેવાનો મારો મતલબ એ છે. રાધા માધવજીએ પ્રગટ થઈને તેમને દર્શન આપ્યા અને ઉપાસના રહસ્યોનો ઉપદેશની સાથે સાથે એક એવો આદેશ આપ્યો કે તમે શીઘ્ર વ્રજમાં જઈને મારી લીલાસ્થળીઓને પ્રકાશિત કરો. આવું કહીને ભગવાન તેમને પોતાનો લાડીલય નામક બાળ સ્વરૂપવાળો વિગ્રહ પ્રદાન કર્યો અને કહ્યું કે આની સેવા પૂજાથી તમને વ્રજલીલાના રહસ્યોનો બોધ થઈ જશે. આ અલૌકિક ઘટના પછી તેઓ વ્રજમાં નિવાસ કરતા હતા અને લુપ્ત તીર્થોનું પ્રાગટ્ય માટે ઘેરેથી નીકળી ગયા અને 2.5 વર્ષ સુધી તીર્થાટન કરીને વિક્રમ સંવત 1602માં તેઓ વ્રજમાં આવ્યા અને શ્રી વ્રજધામ પહોંચ્યા પછી સર્વપ્રથમ તેઓ શ્રી ગોવર્ધનની સમીપમાં શ્રી રાધાકુંડ પર ગયા. ત્યારે શ્રી ચૈતન્યતમના અનુયાયી શ્રી કૃષ્ણદાસ બ્રહ્મચારીએ એમણે પોતાના સંપ્રદાયમાં આત્મસાત કર્યા. આ પ્રમાણે શ્રી નારાયણ ભટ્ટે શ્રી કૃષ્ણદાસ બ્રહ્મચારી પાસેથી સંપ્રદાયના સિદ્ધાંતના તથા ઉપાસનાના રહસ્યનું અધ્યયન કર્યું. હવે આમાં ક્યાં ભાઈ ભેદ બતાવે? જો કૃષ્ણદાસજી મહારાજ હતા એ આગળ આપણે એનું ચરિત્ર જોયું જ છે કે આપણે ગુજરાતમાંથી જ ગયેલા મહાપુરુષ હતા, બરોબર? અને અહીંયા એને બ્રાહ્મણને દીક્ષા આપી. આમાં ક્યાં ચરિત્રનો ભેદ ન બતાવતા? આપણે અહીંયા ઠોકી બેહાર્યું કે તમારો આમાં અધિકાર નહીં, તમારું આમ નહીં. હું તમને એનું ઉદાહરણ આપી દઉં. આપણે બધા માણસ છે ને એક આમ નિમ્ન કોટી તરફ આપણું વલણ વધારે વયું જાય. શું થાય? ભગવાન હતા રામ ભગવાન. હવે રામનો જન્મ થયો ને એ પહેલાં ગૃહરાજ ભીલ થઈ ગયો ને, ભીલ એની પહેલાં 5 વર્ષ જન્મ થયો હતો. ગૃહરાજ ભીલ એની કરતાં મોટો હતો 5 વર્ષ ભગવાન રામ કરતાં. અને એ સમયાંતરમાં અહીંયા ચારેભાઈનો જન્મ થયો, રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન. એટલે આ ગૃહરાજ ભીલને કોઈએ કીધું કે ભાઈ અહીંયા રાજાના કુંવરને એ રામ પાસા, એટલે એને અંદરથી ઉત્કંઠા થઈ ભગવાનને મળવા જવું એમ. પણ એના બાપાને કીધું, તેના બાપાએ કીધું કે ભાઈ આપણે કે ગરીબ માણસ અને આ જંગલમાં રહેવાવાળા ને એની પાસે આપણો જવાનો મેળ આવે નહીં. કે એની આગળ ચોકીદાર ને બધું હોય ને, રાજાના કુંવર રહ્યા એટલે ત્યાં તો આપણો કેમ મેળ આવે એમ જવાનું, કેમ જવું એમ. એ માણાને એમ છું ગૃહરાજ ભીલના બાપા એવું કીધું. પણ આને તોય કીધું કાંઈ વાંધો નહીં. એમ સમયને જતા 12 વર્ષના થઈ ગયા. રામને 12 વર્ષના થઈ ગયા. શસ્ત્ર વિદ્યાને એવું ભણવા ગયેલા હતા, ભણીને આવ્યા અને નગર શોભાયાત્રા માટે લઈને નીકળ્યા હતા વશિષ્ઠ મહારાજ, દશરથ રાજા ને બધા. આ એક ઉદાહરણ હું એ માટે દઉં છું કે પ્રેમ ભગવાન કેવો કરે. આ દુનિયાને આપણે પ્રેમ કરીએ ને કે મારું છે, આ મારા મા બાપ છે, આ મારો દીકરો છે, આ મારી પત્ની છે, કે કોઈ પણ સંબંધોથી માણસ પ્રેમ કરતો હોય તો ભગવાન પ્રેમ કરે એવો કોઈ દુનિયામાં તમને પ્રેમ ન કરતો. એનું ઉદાહરણ છે, ખાલી સમજજો. પછી આ ગૃહરાજ ભીલનો બાળક, આ ગૃહરાજ ભીલ હોય ને આવે છે તે વાહાડાનું તુણીર બનાવ્યું છે. તરકસ આવે ને એ તરકસ બનાવ્યું, તીરકામઠું બનાવ્યું લીલા વાંસનું, અને એમાં તુણીર નાખીને એ આરે લીધા ને ઓલા મૃગલો આવે ને મૃગલો, એના ચામડાની મોજડી બનાવી ભગવાન રામ માટે. પણ એને તો જોયા તો હતા નહીં ભગવાનને. એક કલ્પના કરી કે મારથી 5 વર્ષ નાના હશે તો કવડાય છે, હું અવળો છું તો ભગવાન અવડાય છે, એવી કલ્પના કરી. એ પ્રમાણે મોજડી બનાવીને લાવે છે. એ લાવીને પછી અયોધ્યાની બજારમાં શોભાયાત્રા નીકળે રામની એની, અને બરોબર આ ભાળી જાય છે આ ભીલનો, ગૃહરાજ ભીલ. એટલે એટલી બધી ટ્રાફિક હતી ને એમાંય તે ચોકીદાર આ મોદીને મળવા જવું હોય તો આપણે જવા જઈએ? ન જવા જઈએ ને એમ. આને તે અંદર પ્રવેશ તો કરી લીધો, પણ ઓલા જે માણસો હતા ને સિપાહી, એ બધા મારવા મળ્યા આને. પણ આને એટલી બધી તલ્લીનતા ભગવાનને મળવાની કે એને કોણ મારે છે ને શું છે કંઈ ખબર નહીં.
એમાં થોડુંક આયલાને ત્યાં બધું પબ્લિક ભેગું થવા મળ્યું અને ચોકીદારો વધી ગયા અને મારવા માટે. કેમ કે પહેલાં તો 2-3 હતા, પછી જેમ આગળ જતા ગયા માણસને સીરતા એટલે વધવા મળ્યું. એટલે રામની નજર વહી ગઈ. એ કે કાંઈક છે ખરું, એને આમ જોયું છે તો આ ભીલના બાળકને મારે. એને પછી કીધું, આમ ઊભા રાખી દીધા બધાને મારતા, અને એને કીધું આને અહીંયા લેતા હોય કે હું એની વિનમ્રતા ન્યા ગયા. એટલે પછી એને બોલાવે કે કેમ શું થયું એમ. પછી કહે છે કે હું તમને મળવા આવ્યો હતો. ભગવાન એને પડખે લઈ લે અને બધ ભરીને મળીને પછી કે મારી હાટું શું લાવ્યો એમ ભગવાન પૂછે છે. જ્યારે ઓલો કહે છે એ કે આ તુણીર ને આ તીરકામઠું લાવ્યો. હવે એનું તુણીર અહીંયા હોનાનું હતું ને હેઠું મૂકી દીધું ભગવાને, અને આનું જે વાહડાનું તુણીર બનાવ્યું હતું ને એ લઈ લીધું. હા, અને હા, પછી ભગવાને એને પોતાને કીધું. પછી ભગવાને પોતે જ્યાં સાંકળી લાવ્યો હતો ને પોતે એને પહેરાવડાવી ભગવાને. પછી સાંકળી હોય ને એ હોતે ભગવાનના બાજુમાં બેહાય ને ભરતની બાજુમાં એને બેહાર્યો. અને કોઈએ પૂછ્યું કે આ કોણ છે, ત્યારે કીધું કે મારો મિત્ર છે. હવે રામને કોઈ જ નહોતા મળ્યા, પણ જે અંદરનો ભાવ હતો ને ભગવાનનો પૂર્વનું હોય ને, એટલે મતલબ પ્રેમ કેવો ભગવાન કરે એ અહીંયા સાબિત થઈ જાય કે ભાઈ તમે એક ડગલું માંડો ને તો એ આમાં તમારી 4 ડગલા માંડે, પણ તમારી તૈયારી હોવી જોઈએ. પૂર્વનું ન્યા આખા અયોધ્યાનો ઉદ્ધાર થઈ ગયો હતો. એકદમ વાત સમજો, અયોધ્યામાં એક જ વ્યક્તિ એવો હતો જેણે સીતાજીને એવું કીધું ને એનોય ઉદ્ધાર થઈ ગયો હતો. એનોય ઉદ્ધાર થઈ ગયો હતો, ઓલા ધોબીનો. મતલબ પૂર્વનું હોય એ 100%ની વાત, પણ એને પૂર્વમાં કંઈક મહેનત એવી કરી છે ત્યારે આ સમય એવો આવ્યો ને એમ. તો અને આપણે અત્યારથી એવું માંડી લઈએ તો આ યુગનું પ્રમાણ છે ભાઈ. તમે ગમે 18 પુરાણ શાસ્ત્રો તમે ફેરવી નાખો તો આ યુગમાં પ્રમાણ આપેલું છે કે કળિયુગ જેવો એક યુગ જ નથી. બોલો, આ યુગમાં કોઈ માણસ 60 વર્ષમાં ભજન કરીને વયો જાય ને, એ પહેલાંનો ઋષિ મુનિઓ લાખો વર્ષ સુધી ભજન કરતા સતયુગમાં, તોય મેળ નથી આવ્યો. અને આમાં 60 વર્ષમાં માણસ સાક્ષાત્કાર કરીને વયો જાય. તો આ યુગ સારો ને આપણા માટે. હું એમ માનું ભાઈ, તમારી જેવી મનસા, બાકી મારો મત એવો છે. આ સમયમાં મેં તો એવા મહાપુરુષો પહેલા સાંભળ્યું છે, અને ભગવાનની કૃપાથી ગુરુ મહારાજની કૃપાથી એટલું સમજવા મળ્યું છે કે હકીકત જે છે એ વસ્તુ આમાં માણસ કરીને તરી જાય એ મને ખબર છે. ખોટું તમે આપણે ઘણીવાર આ વાત શરૂ છે એટલે કરી દઉં. ઘણીવાર આપણે એમ તર્ક વિતર્ક કરતા હોય ભાઈ ગુરુ કે આમ કે તેમ કે આવી રીતનું છું ને આવી રીતનું છું, પણ તમે કદાચ કોઈને ન માનો. કોઈ એવા મહાપુરુષ તો દુનિયામાં છે, કોઈએ તમને રામ કીધું છે, કોઈએ કૃષ્ણ કીધું છે, શિવ કીધું છે, એને પકડી લો એટલે તમારું કલ્યાણ જ છે. ક્યાંય આઘું જવાનું જ નથી. હવે તમે પોતે જ તમને જે નામથી તમારી અંદર શાંતિ મળે ને તમે એમાં ઊંડાણમાં ક્યારેક એકાંતમાં બેહો તો અનુભવ થાય. 100 માણસની વસાડે આપણે વાત કરી દેવી અને પછી કંઈ કરવું નહીં એનથી નથી થતું. ક્યારેક અહીંયા ગામનું મહણિયું છે ને ત્યાં જઈને બેહવું, શાંતિ કેવી મળે એમ જોઈજો તો એમ થાય કે હવે બરોબર છે. તો એકલા તો ઓલા પર એકલા જ જવાનું છે. અને એમ નહીં રમેશભાઈ, આ શરીરને વૈયા જાય તે 3.5 હાથ જગ્યા જોહે ખાલી, ઈ અડધી કલાક ને ભાડે જોહે, પછી ત્યાં આપણું કઈ છે નહીં પાછું નહીં. તો પછી હું ખોટી જંજાળ. આપણને ખબર છે કે આપણો સમય પૂરો થયો, તો પછી આ સમયમાં મનેથી ઝાઝી વાતના ગાડા ભરાય. પણ હવે આપણને ઢળતી ઉંમર આવી ગઈ ને આપણને ખબર જ છે, આપણે ગઢિયા એમ કહેતા હોય અત્યારે કાંઈ નહીં કે નિરાતે કરશું, તો હજી કેટલીક નિરાત એમ ને. હાલો, પૂર્વજો આપણે એમ જ કહેતા હોય અત્યાર સુધી કે ભાઈ ગઢપણમાં રામ ભજસ્યો એમ, બરોબર. તો હવે આનથી કેવું ગઢપણ આવશે? તો ક્યાંથી રામ કહેવાનું છે? તો અત્યારે સમય છે અને આનો કોઈ સમય નથી. તો આપણે અહીંયા ઠઠાડી બેઠું નથી કરવું ને એટલે ઠઠાડી દીધું. બાકી ભજનનો કોઈ સમય નથી, એનો કોઈ સમય થોડો છે, નાનપણથી થઈ શકે. હા, ભગવાનની 100%. હા, કૃપા ખરી ભગવાનની કે ભાઈ, નહીતર તો આ વસ્તુ મળવી દુર્લભ છે. ત્યારે ચૈતન્ય અનુયાયી શ્રી કૃષ્ણદાસ બ્રહ્મચારીએ પોતાના સંપ્રદાયમાં આત્મસાત કર્યા. આ પ્રમાણે નારાયણ ભટ્ટે શ્રી કૃષ્ણદાસ પાસેથી સંપ્રદાયના સિદ્ધાંત ઉપાસનાનું રહસ્ય અધ્યયન કર્યું. સર્વપ્રથમ તેમણે શ્રી રાધાકુંડ પર અને શ્યામકુંડને પ્રગટ કરવાની યોજના બનાવી, પરંતુ તે સમયે
કોઈની વાત પર વિશ્વાસ જ કરતું ન હતું. અને ત્યારે તેમણે એક સ્થાન પર 10 હાથની ઊંડાઈ સુધી ધરતીને ખોદાવી તો ત્યાં દહીંથી ભરેલા એક માટીના પાત્રની પ્રાપ્તિ થઈ. 10 ફૂટ નીચે ખોદકામ કર્યું તો દહીંથી ભરેલી એક માટીની મટકી મળી. અને ખાસ આપણે અહીં હે ને માને ખબર, આપણે ગુજરાતને મેં ખાસ કાઠિયાવાડમાં ચમત્કારને માને હે ને માને ચમત્કાર. આપણે એમ કે ચમત્કાર વગર નમસ્કાર નહીં. ચમત્કારમાં કોઈનો મેળ ન આવ્યો હજી સુધી. ચમત્કાર એટલે એક તુચ્છ વસ્તુ કહેવાય. તમને કોઈ પણ તમારી આગળ વસ્તુ મળી ગઈ, માનો કોઈ તાંત્રિક સિદ્ધિથી મળી જાય વસ્તુ, તો ચમત્કાર કરી નાખે એ જ હાસા, બીજા બધા ખોટા. હે નો હાલે એમ. જે ભજનાનંદી મહાપુરુષ હોય ને તમારે જોવાનું, એની આખી સ્થિતિ અલગ હોય. એ લગભગ આમ માનવ મેરામણથી દૂર રહીને ભજન કરતો હોય, ત્યારે ભજન થાય. ઊંડાઈ 10 હાથની ઊંડાઈ સુધી ધરતીને ખોદાવી તો ત્યાં દહીંની ભરેલી હાંડી નીકળી. 10 હાથની ઊંડાઈ એટલે 20 ફૂટ ઊંડાઈ થતી છે. અને તૂટેલી સીડીઓ પણ જોઈ, જેનાથી લોકોને તેમની વાત પર વિશ્વાસ થઈ ગયો. પછી તો તેઓ સંપૂર્ણ વ્રજમંડળમાં ફરી ફરીને તીર્થોને પ્રગટિત કરવા લાગ્યા. વ્રજવાસી પણ તેમને આ કાર્યમાં પૂર્ણ સહયોગ આપતા હતા. તે સમયે દિલ્હીના બાદશાહ અકબર હતો. તે પણ તેમના કાર્યોથી અત્યંત પ્રભાવિત થયો અને તેથી તેમણે પોતાના કોષાધ્યક્ષ ટોડરમલને તેમની સેવામાં મોકલ્યા. આણે ત્યાં કંઈક ચમત્કાર જોયો હોય ને ત્યારે જ ત્યાં વળે હો, ને આ ન વળે, મોગલ ન વળે ક્યારેય. પણ આને કંઈક દેખાડવું પડે. નહીં, મહાપુરુષો હતા ને એ બધી જગ્યાએ જેવી જરૂર પડતી ને એવું આપતા, કે ભાઈ આને હેની જરૂર છે, આને પ્રસાદીની જરૂર છે તો આપતા પ્રસાદી થોડી ઘણી એમ. તેમના કાર્યોથી અત્યંત પ્રભાવિત થયો અને ટોડરમલને તેમની સેવામાં મોકલ્યો. શ્રી ટોડરમલ દ્વારા સેવાની પ્રાર્થના કરવાથી તેમણે કહ્યું કે જો તમારો વિશેષ પ્રેમ હોય તો મેં જે તીર્થો પ્રગટ કર્યા છે તેમના સ્વરૂપને અનુરૂપ તમે નિર્માણ કરાવી દો. ટોડરમલજીએ આજ્ઞાનો સહર્ષ સ્વીકાર કર્યો અને તીર્થોનું સુંદર રીતે નિર્માણ કરાવ્યું. અને તેમણે શ્રી બરસાના ગામમાં શ્રીજી અને ઊંસા ગામમાં શ્રી રેવતી રમણ બલભદ્રજીના વિગ્રહોનું પ્રાગટ્ય કર્યું હતું. રાધાજીનું મંદિર છે ને જે, એ આ નારાયણ ભટ્ટે તે સ્થાપના કરાવેલી. અને રેવતી રમણ જે ગામ છે એની બાજુમાં ત્યાં બલભદ્રજીનું મંદિર છે, એની પણ આણે તે સ્થાપના કરેલી, ઉજાગર કરેલા. અને આ અવતાર અહીંયા જ છે. આ અત્યારનો જે આ કળીકાળ હાલે કે નહીં, અહીંયા છે આ બરસાનામાં. હવે પછીનો યુગ આવશે, ચતુર્યુગી બદલશે, તો એ પછીના યુગમાં રાવતમાં જન્મ થાય રાધાજી. રાવત એની બાજુનું ગામ છે. કેમ કે રાધાજી અને કૃષ્ણ ભગવાને અસંખ્ય વાર આવી ગયા, રામ ને સીતાજી અસંખ્ય વાર આવી ગયા, પહેલી વાર ના આવ્યા. એટલે આપણને ઘણી વાર અસંભવ થાય કે ભાઈ આ રાવડા આ વાત કરે એ બીજી ને આ બીજી, પણ એ પહેલાંની કથાઓ હોય. આપણે તરત આપણે એમ કે ઘણા તર્ક વિતર્ક ન કરતા કે ભોળાનાથના લગ્નમાં ગણપતિ ક્યાંથી હોય, પણ હવે તેને શું જવાબ દેવો આપણે? હા એમ તો પછી હા એમ હા જ્યારે જ્યારે એ કે રામનો અવતાર થાય છે 5 વર્ષ રહે છે. હા જો એ બધા વિગ્રહોની સેવા પૂજા તેઓ સ્વયં કરતા હતા. તેમણે 12 વર્ષ સુધી શ્રી રાધાકુંડ પર તથા બાકીનું જીવન ઊંસા ગામમાં વ્યતીત કર્યું અને વામન જયંતીના દિવસે ગોલોકવાસી થઈ ગયા. તેમના દ્વારા કરવામાં આવેલા મહત્વપૂર્ણ કાર્યોનું વિવરણ આ પ્રમાણે છે. હવે જેને કામ કર્યા હતા વ્રજમંડળમાં એ બતાવે છે. મથુરા મંડળના ગોપ્ય તીર્થોનો ઉદ્ધાર કર્યો. વ્રજના ઉપવન તીર્થો, દેવી દેવતાઓનો મહિમા તથા ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિના પ્રસાર માટે મહાન ગ્રંથનું નિર્માણ કર્યું. રાસલીલા અનુકરણનું સર્વપ્રથમ પ્રાગટ્ય રાસ પ્રસાર તથા રાસ મંડળોનું નિર્માણ કર્યું. નગર જ્યારે આ મોગલોની યૌવનોની સત્તા આવી ગઈ ને ત્યારે આ બધું લુપ્ત પ્રાય કરી નાખ્યું હતું એને. અને આપણામાં એવો હિન્દુ ધર્મ એક એવો ખોખલો ધર્મ સાબિત કરીએ આપણે ગમે ત્યારે, કે આપણા દેવી રામ ભગવાનનું મંદિર નહોતું ને તો એ કહેવાવાળા આપણા ગામમાં હતા, મેં સાંભળેલા. એ કે રામને જરૂર હોય તો રામ બાંધીને ન લઈ લે અને રાવણને માર્યો હતો, એવા પ્રશ્નો કરવા વાળા હતા. કે રામને જરૂર હોય તો રામે રાવણને માર્યો હતો, આવડા ન મારીએ કે એમ કે પ્રગટ ન થઈ જાય. પણ જે યુગમાં જેની જરૂર છે ત્યારે આવે. એક મંદિર હાટું એને જરૂર નહોતી, પણ
પણ એ કોઈ એવા મહાપુરુષને મોકલે અહીંયા, મોકલે ને એની દ્વારા એ સ્થાપિત કરાવે, એવી રીતનું છે. અને કરાવ્યું છે. અને હજી તમારે જોવું જોઈજો આવનારી સત્તામાં કાશી વિશ્વનાથ જે કહેવાય જ્ઞાનવાપી એ આવશે, અને એની પછી મથુરા જે કૃષ્ણ ભગવાનની જે મેન જગ્યા છે કૃષ્ણ ભગવાનની જન્મસ્થળી એ આવશે કદાચ આવનારા સમયમાં. આપણે જીવતા હશું ત્યાં આવી જાય. હે અરે 100%, એમાં કઈ ઘટે નહીં, તમે જોઈશો બધું થાય. વન યાત્રા તથા વ્રજ યાત્રાનો પ્રારંભ કર્યો. શ્રી રેવતી રમણ બળદેવ અને શ્રી લાડલી સ્વરૂપની પ્રતિષ્ઠા અને કીર્તન પદ્ધતિમાં સમાજનું આયોજન કર્યું. તેમણે અનેક ગ્રંથોની રચના પણ કરી, જેમનામાં થોડા આ પ્રમાણે છે: બ્રજ દીપિકા એક તો, બીજું બ્રજ ભક્તિ વિલાસ, ત્રીજું બ્રજ દીપિકા, બ્રજ પ્રદીપિકા, ચોથું બ્રજોત્સવ ચંદ્રિકા, પછી વ્રજ મહોદધિ, પછી વ્રજોત્સવ વાહલાદિની, બૃહદ વ્રજ ગુણોત્સવ, બ્રજ પ્રકાશ, ભક્ત ભૂષણ સંદર્ભ, ભક્ત વિવેક, ભક્ત રસ સંતરંગિણી, સાધન દીપિકા, રસિકા હલાદીની ટીકા, પ્રેમાકુર નાટક, લાડીલેષ્ટકમ, ધર્મ પરિવર્તની, સિદ્ધાંત સુડામણી, નીતિ શ્લોકાની, બ્રજરત્ન દીપિકા, ભક્તિ રહસ્ય અને રાધા વિનોદ કાવ્યરસ ટીકા. આ જે ગ્રંથો મહાપુરુષો લખીને મહેનત કરીને એને આખી જીવન ખપાવી દે. ઈવડાને કંઈ આમાંથી એને કંઈ વાંહે કંઈ ખાનદાન તો નહોતું હતું ભાઈ કે હાલો અમારા પુસ્તકો બહાર પડશે પછી મારી 7 પેઢી સુધી આને પૈસા મળશે, એને કોઈ એવી લાલચ તો હતી નહીં. એને તો આપણી માટે જ મહેનત કરી. આ જે ભક્તમાળ છે આ ગ્રંથ પ્રિયાદાસજીની ટીકા પહેલાં બોલાય, બરાબર. આનું અત્યારે કોઈને ટ્રાન્સલેશન કર્યું ખબર છે? ભક્તમાળે ગણેશદાસજી આને ટ્રાન્સલેટ કર્યું. તો એને પાછળ કાંઈ નથી, ગણેશદાસજી મહારાજ છે કે નહીં, એને કાંઈ બાળ બચ્ચા કે ગૃહસ્થ નહોતા, એવા સિદ્ધ પુરુષ થઈ ગયેલા છે. અને સેવા ખાલી એનું એક ચરિત્ર તમે સાંભળો, સેવા જોયું હોય ને તો એ વ્યક્તિની, હવે એ આ દાદા જેટલી ઉંમરની, તમારી જેટલી ઉંમરની વાત કરું, 70 વર્ષની ઉંમરના અરસામાં સવારમાં જાગી જવાનું, 4 વાગ્યે જાગી, 4 થી 3:30 થી 4ના ગાળામાં જાગી જવાનું. પછી એના આશ્રમની અંદર જે ભક્તમાળનો આશ્રમ છે એ આશ્રમની અંદર રોજની માટે 25-30 મૂર્તિ સાધુ હોય જ ડેઈલી. હવે તો બધાયનું સવારમાં જાગીને રાંધવાનું, બરાબર. એ પોતાને જ, તે કોઈને નહીં કહેવાનું. એમાંથી 25-30 જણા હોય એમાંથી કોઈને નહીં કહેવાનું તમે આવીને એમને ટેકો કરો. એ પોતે બનાવે, અને પોતે પાછા શું બનાવે? રોટલી, શાક, ભાત અને દાળ. આ બાલભોગ સવારમાં કહેવાય એનો. અને બાકીનું તો ઓલા પર આપણે ઓલી સુદામા કુટીરમાં પંગજ તો ન્યા પડે, બાજુમાં છે એક દિવાલાડી છે. તો એ સવારમાં 25-30 જણાનું રાંધવાનું, અને 25-30 જણાને ખવડાવવાનું. અને ઘણા મહાત્મા એવા હોય ને ત્યાં રહેતા હોય, એમ કે ભાઈ તમે બાબા જમી લ્યો. તો એ એમ કહેતા કે આ જે બટલો એટલે કાથરોટ ઓલી તપેલી કહેવાય બટલોઈને, એ કે આ દ્રૌપદીની બટલોય છે. એ કે દ્રૌપદીની જોઈ કે હું જમી લઈને તો કોક બાકી રહી જાય, એની કરતાં એ કે મારે નથી જમવું, તમે જમી લો. અને પછી કદાચ રોટલી ન વધી હોય તો એ ચોખા ખાઈને બગાડી દેતા. જ્યારે કાંઈ ન વધે ને ત્યારે એ બહુ ખુશ થતા કે આજ બધાય મૂર્તિ જમી લીધી. આવા મહાપુરુષ, હા, એક જ દિવાલ છે. એટલે આવા સિદ્ધ પુરુષો થઈ ગયા કે કોકને જમાડીને રાજી થતા. એના જ ઇતિહાસો હોય. અને એના શિષ્ય અત્યારે રાજેન્દ્ર દેવાચાર્ય છે. મેં કીધું ને 1 લાખ તો ગાવું છે એના આશ્રમોમાં. અને ઘણી વાર એવું બનેલું તે છે, એને કીધેલું કે હું જમી લઈ તો ફૂટી જાય. તો એને જ્યારે બહાર જવાનું છું હોય ત્યારે વહેલા જમી લીધા હોય તો એ વૈયા ગયા, પછી 4 થી 5 મૂર્તિ જમવામાં બાકી રહી ગયેલા. એવું સાબિતી છેલ્લું પાછું એમ. આવા મહાપુરુષ. અને એ જો આવા ગ્રંથોનું અધ્યયન કરીને એની આંખોને, અને એની એવી ઘણી સેવા, એક સેવા નહીં તો ત્યાં 25 તરીકે 50 સાધુ રહેતા હોય તો એની એક બેંક બનાવી લેતી એવી કે એ બાબા પાસે મૂકી જવાની. એક જાતના એ શિક્ષક હતા, પાછા વેદોનું અધ્યયન કરાવતા, ભણાવતા ત્યાં બાળકોને. તો તમે 50 સાધુ છો તો એવડાને બધાને જઈને દક્ષિણાના એવા પૈસા આવેલા હોય કે નહીં, તો એ બાબા પાસે જમા કરાવી જવાના. ડાયરી રાખતા. એમાં તમે 250 રૂપિયા આપ્યા તો હવે તમારે જ્યારે જરૂર પડી તો એ ડાયરીમાં તમારે 250 જમા લઈ લીધા, બરાબર. પછી તમારે જ્યારે જરૂર પડી તે તમે પસા 5 વાર લઈ ગયા, અને પછી 5 વાર લઈ ગયા તો તમારા 250 પૂરા થઈ ગયા કે નહીં?
તો એમ પાછા એમ પૂછે કે કાં બાબા આપણા ખાતામાં કાંઈ પીડ્યા હતા કે હજી તો લાટ છે, અને તોય આપતા. અને જે પ્રત્યક્ષની ડાયરી જોવાવાળા વ્યક્તિ વાત કરેલી, હું નથી વાત કરતો, જેને જોયેલી વ્યક્તિ વાત કરેલી, રાજેન્દ્ર દેવાસરી એના ગુરુ હતા, એ ખુદ કહેવાવાળા, એ કે ડાયરીમાં જેના 250 પૂરા થઈ ગયા હોય ને એ ભૂહી નાખવાના ને પાછા બીજા 250 લખી નાખવાના, ક્યારેય કોઈ નિરાશ ન કાઢતા. આવી તો બેંક હતી. હે અને અત્યારે હાલમાં મલુકપીઠ ન્યા છે ભલામણ, એમાં થોડું કંઈ ઘટે. એટલે દેવાવાળો ઈશ્વર હોય, આપણી તો ખાલી ધારણા ન હોય. આવા મહાપુરુષો થઈ ગયેલા છે. આપણે તો અહીંયા સાંકડે ચડવું પડે એમ થાય. એકવાર તેઓ મથુરામાં વિરાજમાન હતા. માઘનો મહિનો હતો. મોટી સંખ્યામાં લોકો તીર્થરાજ પ્રયાગમાં ત્રિવેણી સ્નાન કરવા માટે જઈ રહ્યા હતા. તેમણે તે લોકોને કહ્યું કે ચાલો હું દેખાડું, શ્રી ત્રિવેણીજી તો વ્રજમાં જ છે. કે તમારે બહાર જવાની જરૂર નથી, અહીંયા ત્રિવેણી છે એમ વ્રજમાં. પછી તમે ત્યાં બધા બીજે ક્યાં જઈ રહ્યા છો? ત્યારે લોકોએ આશ્રય સાથે પૂછ્યું કે વ્રજમાં ત્રિવેણી ક્યાં છે? તેમણે કહ્યું મૂસા ગામમાં. મૂસા નામનું એક ગામ છે, ત્યાં રાધાજીનું મંદિર છે. પછી તેઓ બધાને સાથે લઈ આવ્યા અને જમીન ખોદી ને શ્રી ત્રિવેણીજીના 3 સ્તોત્ર બધાને દેખાડી દીધા. હેઠળ જમીન ખોદી કે જોઈ દો અહીંયા ત્રિવેણી છે, હેઠળ 3 જગ્યાએ નોખા નોખા પાણી નીકળતો છે. એટલે આ મહાપુરુષો છે, પ્રગટ કરી એક